પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપે મંત્રીમંડળ જે એક બંધારણીય હોદ્દો છે કેબિનેટ મંત્રી હોવું એ મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે. દર 1.5 વર્ષે નવા મંત્રી આવી જાય. દર 1.5 વર્ષે હજુ તો મંત્રી પોતે પોતાના વિભાગને સમજે, વિભાગના વિષયોને જાણે, 5 પ્રોસેસ, 5 કાર્યવાહી, 5 કાયદા જાણે એ પહેલાં તો નવો મંત્રી આવી જાય છે. એનો અર્થ એ થયો કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે, અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની? એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે, એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી, પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. જે મંત્રી 5 વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને, પોતાના વિભાગને, પોતાના કામને સારી રીતે સમજી શકે. દર 1.5 વર્ષે મંત્રી બદલે છે એનો અર્થ એ થયો કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી, એટલે અખતરા કરે છે.